ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઈમેલમાં આવી રહી છે. ત્યારે વધુ એકવાર ગુજરાતની વિવિધ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ મળ્યા છે. અજાણ્યા તત્વો તરફથી ઈમેલમાં ધમકી મળતા સમગ્ર રાજ્યના વહીવટી અને સુરક્ષા તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. આ ગંભીર ધમકીને પગલે સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જિલ્લામાં પણ સુરક્ષા વ્યવસ્થા સખત કરી દેવામાં આવી છે અને તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે. ધમકી ભર્યા ઈમેલ મળ્યા બાદ તુરંત જ એક્શનમાં આવેલી પોલીસે ભરૂચ ડિવિઝન પોસ્ટ ઓફિસ સહિત જિલ્લાની તમામ નાની મોટી પોસ્ટ ઓફિસ પર સતર્કતા વધારી દીધી છે. સંવેદનશીલ ગણાતી આ સરકારી કચેરીઓ પર વધારાનો પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે. કોઈપણ અપ્રિય ઘટનાને ટાળવા માટે પોલીસ વિભાગ દ્વારા તાકીદે પગલાં લેવામાં આવ્યા છે. પોલીસ કાફલાએ પોસ્ટ ઓફિસ પરિસરના ખૂણાથી સઘન ચકાસણી હાથ ધરી છે. શંકાસ્પદ વસ્તુઓ અને વિસ્ફોટકોની તપાસ માટે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી રહી છે. પોસ્ટ ઓફિસમાં આવતા તમામ પાર્સલ અને શંકાસ્પદ બેગ્સનું ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ ધમકીભર્યો ઈમેલ ક્યાંથી મોકલવામાં આવ્યો હતો અને તેની પાછળ કયા તત્વો સક્રિય છે તેની તપાસ માટે ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચ સહિતની વિવિધ સુરક્ષા એજન્સીઓ ઈમેલના આઈપી એડ્રેસ અને તેના સ્ત્રોતને ટ્રેક કરવા માટે ટેકનિકલ તપાસ ચલાવી રહી છે. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર ભયનો માહોલ ઊભો કરનારા અસામાજિક તત્વોને વહેલી તકે શોધી કાઢીને તેની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. હાલ પૂરતું નાગરિકોને ગભરાવાના બદલે સતર્ક રહેવા અને કોઈપણ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.